જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 3 ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. મંગળવારે સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો. કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે. અમારા પરિવારમાં ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે. પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર, જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે, એનું દુઃખદ અવસાન થયું છે. તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે, અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે. ભાવનગરના 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું, જેમાં પિતા પુત્રનું હુમલામાં મોત થયું હતું, જ્યારે તેમના પત્ની સહી સલામત મળી આવ્યા હતા. પિતા પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. 45 વર્ષીય મૃતક યતીશભાઈ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભાવનગરના મૃતક પિતા પુત્ર અને સુરતના મૃતક શૈલેષ કળથિયાના મૃતદેહને વતન લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શૈલેષ કથડિયાનો તારીખ 23મી એપ્રિલે જન્મદિવસ છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ તેમને આતંકીઓએ ગોળી ધરબી દીધી હતી. ને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર, અને આવી દુઃખદ ઘટના બની છે. જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે. એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું. એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે, અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે. અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે. સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા, જે 2 વર્ષ અગાઉ સુરત રહેતા હતા, હાલે મુંબઈ રહે છે. એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે. એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે, અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા, એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે, અને સુરત ખાતેની તમામ વ્યવસ્થા પણ એન્શ્યોર કરવામાં આવી છે.